નમસ્કાર બાળકો. તમને ખબર છે આપણે કોઈના લગ્નમાં જઈએ તો વરરાજો હોય એ ઘોડા પર બેઠો હોય, બરાબર? પછી ક્યારેક આપણે કોઈ ફરવાના સ્થળે જઈએ તો ત્યાં પણ ઘણા લોકો છે એ ઘોડા પર આપણને બેસાડે અને ઘોડે સવારી કરાવડાવે. તો પહેલાના જમાનામાં આ ઘોડા જે છે એ જંગલમાં રહેતા હતા. હવે માણસોની સાથે કેવી રીતે આવી ગયા ગામમાં રહેવા માટે, એની પણ એક વાર્તા છે. આજે આપણે છે ને ઘોડા માણસના સાથી કેવી રીતે બન્યા એની વાર્તા સાંભળશું. તો મેં તમને કહ્યું ને એવી રીતે પહેલા ઘોડા જંગલમાં જ રહેતા હતા. એકવાર એક ઘોડાને વિચાર આવ્યો કે કોઈક શક્તિશાળી મિત્ર બનાવવો જોઈએ, જેથી મુશ્કેલીના સમયમાં એ આપણને મદદ કરે અને એની સાથે આપણો સમય પણ સરસ મજાનો પસાર થાય. તો એક શક્તિશાળી મિત્ર હોવો જોઈએ. અને આ વિચાર એને તરત જ અમલમાં મૂક્યો કે વધુ શક્તિશાળી આખા જંગલમાં કોણ? એની ઘોડાને કાંઈ ખબર હતી નહીં. આથી એને ત્યાં બાજુમાંથી પસાર થતા વરુભાઈને ઊભા રાખ્યા અને કહ્યું, વરુભાઈ, વરુભાઈ, તમે મારા દોસ્ત બની જશો? એક સે ભલે દો. સારું, વરુએ કહ્યું અને બંને દોસ્ત બની ગયા. બંને સાથે ફરે, જાત જાતની વાતો કરે અને હંમેશા આનંદમાં રહે. એક દિવસ ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. એ તો જોરમાં ઉછળ્યો અને હણહણવા માંડ્યો. વરુએ કહ્યું, ઘોડાભાઈ, તમે ચૂપ રહો. રીંછ બીછ હશે તો આપણી ચટણી બનાવીને ખાઈ જશે. બંને ભાગ્યા અને ભાગદોડમાં બંને છૂટા પડી ગયા. હવે ઘોડાએ વિચાર્યું કે મેં શક્તિશાળી સમજીને વરુને મિત્ર બનાવ્યો હતો, પણ આ વરુ તો રીંછથી બીવે છે. તો એનો મતલબ એવો કે રીંછ વધારે શક્તિશાળી છે હશે. ત્યારે હવે આપણે તો વધુ શક્તિશાળી હોય ને એની સાથે જ દોસ્તી કરવી છે. ઘોડાએ વરુની સાથે કિટ્ટા કરી નાખી, એની દોસ્તી તોડી નાખી અને જે રીંછ મળ્યું ને એની સાથે દોસ્તી બાંધી. હવે વરુ, રીંછ અને ઘોડો બંને સાથે રહેવા લાગ્યા, સાથે ફરવા લાગ્યા. એક દિવસ રાત્રે અચાનક ઘોડાને ફરી પાછી શિકારી પ્રાણીની ગંધ આવી. એ તો હણહણાટી પર હણહણાટી કરવા લાગ્યો. ઘોડો જે બોલે એને ઘોડાની હણહણાટી કહેવાય. રીંછ ગભરાયું. એણે કહ્યું, એ ઘોડાભાઈ, ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. નજીકમાં સિંહ બી હશે ને તો તમારો અવાજ સાંભળીને અહીંયા સુધી આવી જશે અને આપણી કચુંબર બોલાવી દેશે. ત્યાં જ સિંહની ત્રાળ સંભળાણી અને બંને જીવ લઈને ભાગ્યા. રીંછ ધીરું ધીરું દોડે અને ઘોડો ફાસ્ટ દોડે. એ તો દોડતો દોડતો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. ઘોડાને વળી પાછો વિચાર આવ્યો કે ઓહો, આ રીંછ શક્તિશાળી નથી, રીંછ સિંહથી બીવે છે, માટે સિંહ છે એ વધુ શક્તિશાળી છે. હવે તો આપણે બસ શક્તિશાળી મિત્રની સાથે જ દોસ્તી કરવી છે. ઘોડાએ રીંછની દોસ્તી તોડી નાખી અને પહોંચી ગયો સિંહ પાસે અને સિંહને કહ્યું, સિંહ, તું મારી સાથે દોસ્તી કર. સિંહ આમે એકલો હતો. એને થયું, ચાલો, એક બાજુમાં મિત્ર હશે તો સમય સારી રીતે વીતશે. એટલે બંને દોસ્ત બની ગયા. રોજ રોજ બંને પોતાના અનુભવોની વાત કરે અને હરે ફરે. એકવાર ફરી પાછી ઘોડાને કાંઈક ગંધ આવી અને એ તો બે પગે ઊંચો થઈને હણહણાવા લાગ્યો. સિંહે કહ્યું, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. આટલામાં જો કોઈ માણસ હશે તો આપણા બેયનું આવી બનશે. હવે ઘોડો વિચારમાં પડી ગયો. આ સિંહ તો માણસથી બીવે છે, માટે માણસ જ સૌથી શક્તિશાળી છે. હવે તો હું માણસ સાથે દોસ્તી બાંધીશ. બીજે દિવસે ઘોડાએ સિંહની દોસ્તી તોડી નાખી અને ફરતો 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 જંગલના છેડે પહોંચ્યો અને ત્યાંથી ગામ શરૂ થતું હતું. ઘોડો થોડોક આગળ ચાલ્યો, ત્યાં જોયું કે ત્યાં તો માણસો હતા અને એણે એક માણસ સાથે દોસ્તી બાંધી.
અને બાળકો, બસ ત્યારથી જ ઘોડો છે એ માણસ સાથે દોસ્તી રાખી અને માણસની મદદ કરતો આવ્યો છે અને માણસની સાથે સાચો મિત્ર બનીને રહે છે.